विचक्षणाय चरणोपसादनात् विचक्षणाय चरणोपसादनात् संगम युदस्य भयतोऽन्तरात्मनाः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमास्तस्मै सुभद्रश्रवसे नमो नमः। श्रीमद्भागवत अध्ययन सत्र क्रमांक 40 આજે 23 જૂન 2020 શ્રીમદ ભાગવતજીનો દ્વિતીય સ્કંદ 7મો અધ્યાય એમાં 19મો શ્લોક ભગવાનના 16મા અવતારનું અનુસંધાન આપણે આજના સત્રમાં ત્યાંથી આરંભ કરીએ। तुभ्यंच नारद वृषम भगवान प्रवृद्ध भावेन साधु परिपुष्ट उवाच योगम ज्ञानम च भागवत मात्मत सत्वदीपम यद्वासुदेव शरणा विदुरंजसैव। आ श्लोक में सोळमा अवतारનું નિરૂપણ છે। એનું નામ છે હંસાવતાર। જ્ઞાનમ ચ ભાગવત માત્મ સતત્વદીપમ યદ વાસુદેવ શરણા વિદુરંજસૈવ। ભગવાનના શ્રીહસ્તમાં રહેલી આંગળીઓ એનું અનુસંધાન અંગુલીયકૈર વિભૂષિતમ એની સાથે આનું અનુસંધાન લેવાનું છે। ભગવાનના શ્રીઅંગ પર રહેલા શૃંગાર તો આપણા શરીરમાં 10 અથવા તો 20 આંગળીઓ છે અને આંગળીઓમાં પહેરવાનું ઘરેણું એનું નામ વીંટી। દર્શનમ યાંતિ ચેતસી એ વાક્યથી ભગવાનના અવતારો તે અનંત અવતારો। તો આપણે બે હાથ પ્રભુને 4 શ્રીહસ્તની 20 આંગળીઓ એની પર ધારણ કરેલી અંગૂઠી એટલે વીંટી ઇત્યાદિ આભૂષણ। અને જો પછી એ ભગવાનને આપણે વિરાટ સ્વરૂપ અને સહસ્ત્ર ભુજાવાળા વિચાર કરીએ તો અંગુલી પણ અનંત અને એ ભક્તો સંસારના છેડે બિરાજમાન હોય બેઠેલા હોય તો મહાધનવાળા આવા શબ્દોથી આ બધું નિરૂપણ કર્યું। તો હંસાવતાર અને સાથે સાથે નારદજીનો પણ સંબંધ અહીંયા આગળ લેવામાં આવ્યો છે। તો નારદજીને સંબોધન કરી અને બ્રહ્માજી આ બધું નિરૂપણ કરે છે। તો આંગળીઓનો પરિચય આપણું શાસ્ત્ર આપે છે। દરેક આંગળીના અલગ અલગ નામ છે। જેણે જનોઈ લીધું હોય સવારે સંધ્યા કરે, સંધ્યા કરતી વખતે ન્યાસ કરે અને ન્યાસ કરતી વખતે એક એક આંગળી મુહુ અંગુષ્ટાભ્યન્મઃ ઇત્યાદિ બોલી એક એક આંગળી એના નામ બોલ્યા। તો દરેક આંગળીના નામ પણ અલગ અલગ। તો ભગવાનની અંગુલીઓની વીંટીમાંથી આવા અનેક અવતારો થયા। એમાં હંસ અવતાર એનું અનુસંધાન અહીંયા લે છે। ભગવાનના 4 શ્રીહસ્ત એમાં 4 આંગળી અને અંગૂઠો તો કુલ મળીને 5। તો એક શ્રીહસ્તમાં 5 તો 4 શ્રીહસ્તમાં 20 અને અનંત હોય તો પછી એની ગણના ન થઈ શકે તો અસંખ્ય વીંટીઓ બને એટલે અસંખ્ય ભક્તો ભગવાનની આંગળીઓ અને વીંટીઓના અવતાર છે। જે ભક્તની પર પ્રભુએ કૃપા કરી
એનું અનુસંધાન શ્રીમદ ભાગવતમાં આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું. તો યોગ, જ્ઞાન, સેવા ઇત્યાદિની સાથે આ આંગળીઓનો સંબંધ છે. અને નિરંતર ભાવ વધે એટલે શ્રવણ વગેરેમાં પ્રીતિ પણ થાય, એ હૃદયને પરિપૂર્ણ કરે છે. તો ભગવાને આપણને શરીર આપ્યું, શરીરમાં આપણે આપણી આંગળીઓથી ઘણું બધું કામ લઈએ છીએ. આમ તો કોઈ પણ ઇન્દ્રિય એ નકામી નથી. કર્મેન્દ્રિય હોય, જ્ઞાનેન્દ્રિય હોય, આ જીવન આપણે એમની પાસેથી કામ લઈએ, પણ આંગળીઓ પાસેથી કંઈક વિશેષ કામ લઈએ છીએ. તો જેની પાસે આંગળી ન હોય એને એની કિંમત સમજાય, એની કિંમત શું છે. તો ભગવાનના શ્રીઅંગ પર ધારણ કરેલ આ સુંદર મજાની વીંટીઓ, એનો સંબંધ હંસા અવતાર સાથે પણ લીધો અને સાથે સાથે ભગવાનના કૃપાપાત્ર જે ભક્તો છે એની સાથે પણ લીધો. તો ભગવાને અંગુષ્ઠ આપ્યો, તો અંગુષ્ઠના મૂળમાં રહે છે ભક્તિ. ભગવાનને અધિક સેવા આપનારા, પરોપકારી, સંતોષી અને ઉપયોગી એવા ભગવાનના આ ભક્તો છે. અને આમ વિચાર કરીએ તો ભગવાનને અંગુષ્ઠ માત્ર સ્વરૂપે પણ નિરૂપિત કરેલા છે. તો બાકીની ચાર જે આંગળી રહી એમાં યોગ, જ્ઞાન, સેવા અને શરીર. હવે ભક્તિની સાથે સાથે આ બીજા ચાર શબ્દો એ જ્ઞાનના ચાર મૂળ એનો ઉલ્લેખ કર્યો. તો ભગવાનની પાસે લઈ જનારા આ એક એક શબ્દો છે. ભક્તિની પ્રાપ્તિ પણ થાય તો જેવી રીતે આપણા શરીરમાં આંગળીઓનું મહત્વ, તો ભગવાનમાં પણ આવી રીતે ભગવાને એક સ્થાન આપ્યું છે પોતાના ભક્તોને. અને જો દેવર્ષિ નારદજીનો ઉલ્લેખ લેવામાં આવે તો નારદ પંચરાત્ર એનું અનુસંધાન પણ લઈ શકાય. હવે 20મો શ્લોક, એમાં 17મો અવતાર એ છે મનુ અવતાર. ચક્રમ ચ દિક્ષ્વ વિહતમ દશ્યસુ સ્વતેજો મન્વંતરેષુ મનુવંશધરો બિભર્તિ. દુષ્ટેષુ રાજસુદમમ વ્યદદાત સ્વકીર્તિમ સત્યે ત્રિપૃષ્ટ ઉશતિમ પ્રથયંશ્ચરિત્રૈઃ. તો આજે મનુ મહારાજ છે, તો એનો સંબંધ ભગવાનના નૂપુર કંકણાદિભિર વિભૂષિતમ, બીજા સ્કંદના બીજો અધ્યાય એનો 11મો શ્લોક, એમાં આપણને આ પદ મળશે. તો મન્વંતર કેટલા? તો કે 14 મન્વંતર છે. હવે આની સાથે એનું અનુસંધાન કઈ રીતના લેવાનું? તો 2 નૂપુર, 2 શ્રીચરણના 2 નૂપુર, 2 શ્રી હસ્તમાં 2 કંકણ ધારણ કરે એટલે 4 થાય, 2 અંગદ ધારણ કરે એટલે 6 થાય, 2 કુંડલ ધારણ કરે એટલે 8 થાય, અને પછી કૌસ્તુભ, કિરીટ, નક્વેશર, ચિબુક, વનમાલા અને મેખલા એટલે 8 અને 6 મળી અને કુલ 14 થાય. બસ એનું જ અનુસંધાન આ 14 મનુઓ એમની સાથે લેવામાં આવ્યું છે. તો આજે મનુ મહારાજ છે એ પણ ભગવાનનો એક અવતાર છે. જ્યારે જ્યારે જે મન્વંતર ચાલતો હોય, અત્યારે સપ્તમય વૈવસ્વત મન્વંતરે આ સમય ચાલે છે, તો વિશ્વને માર્ગદર્શન આપવાનું કાર્ય કોઈ કરે છે તો આ ભગવાન જ મનુ સ્વરૂપે એ કાર્ય કરે છે. આજ્ઞારૂપી ચક્ર એ 10 દિશાઓમાં ભગવાન સ્થાપન કરે, જ્યાં જેની વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા પણ કરે. તો મન્વંતરો એ વિશ્વની નૈતિક વિદ્યાપીઠો છે. લોક નિયમન કઈ રીતે કરવાનું, એટલે શાસન
સાથે સાથે જે આપણે લો એન્ડ ઓર્ડર કહીએ એનું બધી વ્યવસ્થા કરવાની હોય તો આ મન્વંતર દ્વારા થાય છે. ભગવાન એમના દ્વારા 3 કાર્ય કરે છે. પહેલું કાર્ય મનવોશનું ધારણ. જેવી રીતે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ હોય ત્યાં આગળ મનુ મહારાજ અને શત્રુપા રાણી. હવે આપણે પોતાની જાતને માનવ કહીએ છીએ તો માનવ શબ્દ આવ્યો ક્યાંથી? તો મનુના વંશમાં જન્મ્યા એટલે આપણે પોતાની જાતને માનવ કહીએ છીએ. તો મનોવંશનું ધારણ કરે. બીજું, દુષ્ટ રાજાઓ પર શાસન કરવાનું કાર્ય કોઈ કરે છે તો મનુ મહારાજ કરે છે. અને ત્રીજી વાત, પોતાના ઉજ્જવલ ચરિત્ર દ્વારા પ્રજાના ચિત્તમાં ભક્તિનું સ્થાપન કરવાનું કાર્ય કોઈ કરે છે તો આ મનુ એમના દ્વારા થાય છે. સત્યયુગ હોય, ભગવાનના જ્ઞાન અને ભક્તિવાળા ચરિત્રનું જ્ઞાન થાય તો આ મનુ એ બીજા કોઈ નહીં પણ મનુ એ તો ભગવાનનો જ અવતાર. ગ્રંથનું નામ આપ લોકોએ સાંભળ્યું હશે, મનુસ્મૃતિ. તો આ સ્મૃતિ ગ્રંથોની સાથે એમનું નામ જોડાયેલું છે. એની પછીનો શ્લોક 21મો શ્લોક. એમાં ભગવાનનો 18મો અવતાર, એનું નામ છે ધન્વંતરી. ધન્વંતરીશ્ય ભગવાન સ્વયમેવ કીર્તિર નામના નૃણામ પુરુરુજામ રુજ આશુ હંતિ. હવે સમુદ્ર મંથન, જેવી રીતે આગળ આપણે કુર્મ અવતાર વિચાર્યો હતો, તો અમૃત મંથન સમયે પ્રકટ્યા, તિરોહિત થયા અને એ જ પાછા કાશીરાજને ત્યાં પણ અવતર્યા છે. તો ધન્વંતરી એ વિશ્વની ઉપર ઉપકાર કરવા વાળા છે. તે ભગવાનના આ દિવ્ય અવતાર, એમાં સ્નિગ્ધામલૈહિ કુંતલૈહિ એટલે ભગવાનના શ્રી કેશની સાથેનો સંબંધ આ ધન્વંતરી અવતારનો છે. સ્ત્રી રૂપ એ પણ છે અને સાથે સાથે ભગવાનનું રૂપ પણ છે. ધન્વંતરી નામસ્મરણે નૈવ સર્વે રોગા ગચ્છન્તિ ઇતિ અર્થઃ. તો ભગવાનનો અવતાર શું શીખવાડે? તો સારું આયુષ્ય એનો સંબંધ છે સારા આરોગ્યની સાથે. તો આરોગ્યનો સંબંધ ધન્વંતરીની સાથે છે. મંથન દરમિયાન પ્રકટ્યા છે. શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ કારિકા લખે છે, નામ સ્મરણે નૈવ સર્વે રોગા ગચ્છન્તિ ઇતિ અર્થઃ. આટલું જ કહ્યું શ્રી આચાર્ય ચરણ કે જે ધન્વંતરીનું નામ લે તો પણ રોગનો નાશ થાય, અને એના માટેનો એક શ્લોક પાંડવ ગીતામાં છે. અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. જો કોઈક બીમારી થઈ હોય તો વિદ્વજ્જનોનો એવો અભિપ્રાય છે કે સતત આ મંત્રનો જપ કરવામાં આવે. અને કદાચ આ મંત્ર ન બોલી શકાય, ન ફાવે, તો અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ આનો પણ સતત જપ કરે તો પણ જે રોગ થયેલો હોય એ રોગમાં થોડીક કંઈક રાહત અવશ્ય થઈ શકે, આવો વિદ્વજ્જનોનો અભિપ્રાય છે. તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે, નામસ્મરણે નૈવ સર્વે રોગા ગચ્છન્તિ. એમનું નામ સ્મરણ કરવામાં આવે તો પણ રોગ જતા રહે. તો વિશ્વનું આરોગ્ય, વિશ્વનું આયુષ્ય, શરીર સૌષ્ઠવ, સૌંદર્ય સંપાદન આ બધું કોણ કરે? તો આ કાર્ય એ ધન્વંતરી અવતાર લઈને પ્રભુ કરે છે. ભગવાનના શ્રી મસ્તકના કેશ સુવાળા અને નિર્મલ, સ્નિગ્ધામલૈહિ કુંતલૈહિ આવો શબ્દ પ્રયોગ કર્યો છે. તો પ્રભુના શ્રી મસ્તકના કેશ એકદમ સુવાળા પણ છે અને નિર્મલ પણ છે.
તો કેશનું સૌંદર્ય. શ્રીમદ ભાગવતજીમાં અલગ અલગ એના ઉલ્લેખ મળે છે. આજે જેને હેરસ્ટાઇલ કહેવાય છે, જ્યારે યુધિષ્ઠિર રાજાએ યજ્ઞ કર્યો અને એમાં દ્રૌપદીજીનો જે કેશ કલાપ હતો એનું નિરૂપણ શ્રીમદ ભાગવત કરે છે. એટલે આજે જેને વાળને ઓળવાની, સવારવાની, શણગારવાની ક્રિયા કહીએ છે, એનું અનુસંધાન શ્રીમદ ભાગવતમાં દ્રૌપદીજીના પ્રસંગમાં મળશે. અને એ સુંદર કેશ કલાપ એક સમય જ્યારે દુશાસને એમના મસ્તકના કેશ પકડ્યા હતા, ત્યારે પછી પાંડવોએ એવી પ્રતિજ્ઞા કરી, અને ખાસ કરીને ભીમસેન, કે જ્યાં સુધી એનો વધ નહીં કરવો ત્યાં સુધી ચેન નહીં પડે અને દ્રૌપદીજી પોતાના મસ્તકના કેશ ખુલ્લા રાખશે. બીજું પ્રમાણ મળે છે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં, કે કલયુગનો જીવ એનું લાવણ્ય ક્યાં આવશે, એટલે કલયુગના લક્ષણમાં એક લક્ષણ એવું આવ્યું છે, લાવણ્યમ કેશ ધારણમ. આખા જ શરીરનું સૌંદર્ય એના કેશમાં સમાવિષ્ટ થઈ જશે. કલયુગનો જીવ એના કેશને ખૂબ પ્રાધાન્ય આપશે. અહીંયા આગળ ભગવાનના જ કેશનો અવતાર આ ધન્વંતરી છે. જેનું ચિત્ત પ્રસન્ન હોય અને એનું મન પ્રસન્ન રહે, તેની પારાશીશી એના કેશ, એની સુંદરતા. તો ધન્વંતરીજીએ શું આપ્યું? તો ધન્વંતરીએ આપ્યો આયુર્વેદ. અને ધન્વંતરીજીએ બીજું શું આપ્યું? એટલે કહ્યું અમૃત. તો અમૃત કાર્ય શું કરે? નીરસ જીવનને સરસ બનાવવાનું કાર્ય અગર કોઈ કરે છે તો અમૃત કરે છે. દેવતાઓનું જીવન પણ આમ સૂકું કહી શકીએ એવું હતું, પણ જેવું એમને અમૃત મળ્યું એટલે સ્નેહાળ થયા. તો આજના સમયે ભગવાનનો આ ધન્વંતરી જેવો અવતાર હોય તો કેટલો ઉપયોગી થઈ જાય. આખા વિશ્વમાં આજે આયુષ્ય અને આરોગ્યની ચિંતા છે. જો ધન્વંતરીજી પધાર્યા હોય તો વિશ્વમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની આયુષ્ય કે આરોગ્યની ચિંતા કરવાની રહે. માનવો રોગી હતા, ધન્વંતરીએ એમને આયુર્વેદ આપી અને નિરોગી બનાવ્યા. આપણા દેશનો આ ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ સુશ્રુત ઇત્યાદિ આપણે ત્યાં જે થયા, એમણે ખૂબ સુંદર રીતે આ બધું સંભાળેલું. ઘણા સૂત્રો લખેલા છે. વાગ્ભટના સૂત્ર ઉપર તો ઘણું વક્તવ્ય પણ થયેલું છે પહેલા. તો આયુર્વેદ આપણને સમજાવે છે કે શરીરની કાળજી કઈ રીતે રાખવાની, કયો ભોજનનો પદાર્થ કયા સમયે લઈએ તો આપણા શરીરને લાભકારક છે અને કયા સમયે લઈએ તો નુકસાનકારક છે, સમજાવે છે તો આયુર્વેદ સમજાવે છે. આપણે રસોઈ સિદ્ધ કરીએ તો રસોઈમાં જે અલગ અલગ બધી વસ્તુઓ પધરાવીએ છીએ સામગ્રીમાં, તો એમાં આપણે શબ્દ બોલીએ છીએ મસાલા, પણ જે લોકોએ સંશોધન કર્યું એ લોકોનું કહેવું એવું છે કે આપણે ભલે રાઈ, જીરું, મીઠું, મરચું આ બધાને મસાલા કહીએ, પણ એનું મૂળ નામ હતું ઔષધિ. અને આજે પણ શરીરમાં હળદર કેટલી ઉપયોગી છે, મેથી કેટલી ઉપયોગી છે, જીરું, મીઠું, મરચું આ બધું કેટલું ઉપયોગી છે, આનું નિરૂપણ કોઈ કરે છે તો આયુર્વેદ કરે છે. અને આ આયુર્વેદ વિશ્વને કોઈ આપ્યો તો ભગવાનનો જ એક અવતાર એ ધન્વંતરી. અને આયુર્વેદ તો ત્યાં સુધી સમજાવે છે, જલ ક્યારે પીવું, કેટલું પીવું, કઈ રીતે પીવું, એ પણ આપણને આયુર્વેદ સમજાવે છે. ભગવાનનો આ કૃપા, ભગવાનનો આ અવતાર આવું ઘણું બધું આ વિશ્વને આપી ગયો. તો આપણે આપણા આરોગ્યની કાળજી શેને માટે રાખવાની? આરોગ્યની કાળજી એટલા માટે રાખવાની કે ભગવાને આપેલું આ શરીર, એના દ્વારા ભગવાનની સેવા કરવાની, એટલા માટે આરોગ્યની કાળજી.
પછી જે રીતે રાખી શકાય, કોઈ કસરત કરીને જીમમાં જઈને રાખે, કોઈ ચાલીને રાખે, કોઈ દોડીને રાખે, કોઈ યોગ કરીને રાખે, કોઈ ખાવામાં સંયમ રાખીને રાખે, જે પ્રકારે કરતો હોય, કારણ કે આપણું શરીર એ તો ઈશ્વરનું મંદિર છે. એની પવિત્રતા અને નિરોગીતા આ બંને જ્યારે થાય ત્યારે આ શરીર એ મંદિર બને. અને એ જ કારણે આપણા જે વડીલો હતા આપણા શરીરની પૂરેપૂરી કાળજી રાખતા હતા, એ શરીરને પવિત્ર અને શુદ્ધ રાખવાને માટે. એની પાછળનું કારણ આ હતું. નિરોગી અને પવિત્ર બનાવવાનું કાર્ય અગર કોઈ કરે છે તો આ ધન્વંતરી અવતાર કરે છે. અમૃત આપ્યું, અમૃતનું પાન કર્યું અને દેવતાઓ અમર થઈ ગયા. તો ભગવાનનો અવતાર આ બધી વાતો આપણને શીખવાડે. એની પછી 22મો શ્લોક, એમાં પરશુરામજીનો અવતાર છે. ક્ષત્રમ ક્ષયાય વિધિનોપમૃતમ મહાત્મા બ્રહ્મદ્રુગુજ્જિત પથમ નરકાર્તિ લિપ્સુ. આ શ્લોકમાં ભગવાનના 19મા અવતારનું નિરૂપણ છે. કુંચિત નિલત્વમ ધર્મ, કુંચિતત્વમ કુટિલતા. કુંચિત નિલત્વ એ કુંતલનો ધર્મ, તો કુંતલના સ્વરૂપનું નિરૂપણ હવે અહીંયા આગળ કરવામાં આવ્યું છે. ભગવાનના કાળા વાંકા કેશ એ પરશુરામ સ્વરૂપે અવતરેલા છે, વાંકોડિયા કેશ. હવે ક્ષત્રિયોને મારે એ કુટિલતા, ભૂમિનો ઉદ્ધાર કરે એ શ્યામતા, આ કેશની સાથેનો સંબંધ, અથવા કુંતલ એ ધન્વંતરી પણ છે, કારણ કે અમૃત લાવેલા છે, તેથી સ્ત્રી બન્યા, યજ્ઞનો ભાગ ભોગવ્યો. તો બંને રીતના ભગવાનના કેશ કલાપ, ત્યાં આગળ સ્નિગ્ધામલૈહિ કુંતલૈહિ, અને આગળ કુંચિત નીલ કુંતલૈહિ, આ રીતનું પદ છે. તો એ સમયે રાજસત્તા જેમની પાસે હતી એવા ક્ષત્રિયોને ભગવાને પોતાના વશમાં કર્યા છે પરશુરામજીનો અવતાર લઈને. એક વાત ધ્યાનમાં રાખવાની, શ્રી પરશુરામજીને ક્ષત્રિયો માટે કોઈ અંગત વૈમનસ્ય નથી, કારણ ચારે વર્ણ છે એ ભગવાનના સ્વરૂપમાંથી જ પ્રકટ થયા છે. તો ભગવાનના સ્વરૂપમાંથી જ પ્રકટ થયા હોય તો પોતાના સંતાનો પર કોઈ જાતનો દ્વેષ એવું બધું હોય નહીં. પણ જ્યારે એ સત્તા નિરંકુશ થઈ, એમનામાં દોષ આવ્યા, કુટિલતા આવી, વ્યસન આવ્યું, દુશ્શીલતા આવી, અને એને દૂર કરવાને માટે ભગવાન પધાર્યા એ પરશુરામજી છે. પરશુરામજીને મહાત્મા કહેવામાં આવ્યા આ શ્લોકમાં. એટલે ક્ષત્રિયનો વધ ભલે કર્યો પણ એમનામાં કોઈ પણ પ્રકારની ક્રૂરતા નથી. શરીરમાં કોઈ રોગ થાય, ગુમડું થયું, ડોક્ટરની પાસે ગયા, દવા આપીને ન મટ્યું, વધી ગયું એટલે ડોક્ટર કહે કે ભાઈ મારે હવે આને ફોડવું પડશે, યા તો કાપવું પડશે, નાની એવી સર્જરી કરવી પડશે. આપણે કે કઈ વાંધો નહીં, કરી લો તમે. તો આપણા શરીરમાં આવી રીતે કોઈક અંગમાં તકલીફ થાય, ડોક્ટર એનો ઈલાજ કરે. એ ડોક્ટર આપણને મારી ન નાખે, પણ શરીર ઉપર જે રીતના ઈલાજ કરે, બસ એ જ પ્રમાણે પરશુરામજીએ જે સત્તા નિરંકુશ થયા હતા એમને વશમાં લાવવાનું કાર્ય અગર કોઈકે કર્યું તો પરશુરામજીએ કર્યું. કારણ કે સત્તામાં 4 અવગુણ છે, 4 દુર્ગુણ છે, જેનો ઉલ્લેખ અહીંયા મળે છે. બ્રહ્મદ્રોહ, સત્તાનો નશો એવો છે કે જે સત્તામાં આવે એ બ્રાહ્મણનો દ્રોહ કરે, આ એનો અવગુણ છે. બીજી વાત, ઉજ્જિત પથમ, સત્તાનો એક નશો એવો છે કે પછી લોકો જે માર્ગ ઉપર ચાલે એને પોતાના એ જ માર્ગ ઉપર ચાલવું જરૂરી નહીં. એને લાગે કે મારે આ માર્ગ ઉપર નહીં, મારે બીજા માર્ગે જવું છે,
પછી એ ખોટો માર્ગ હોય, કુપથ હોય, ત્યાં પણ એ ચાલે, તો ઉન્માર્ગ ગમન આ ક્ષત્રિયના જીવનમાં બીજો દોષ આવ્યો. ત્રીજી વાત, નરકાર્તિ લિપ્સુ, વૈભવ, વિલાસ અને લાલચ. જ્યાં અતિશય સત્તા છે, અમાપ સત્તા છે, જેમની સત્તાને કંટ્રોલ કરનારું કોઈ છે નહીં, ત્યાં આગળ વૈભવ પણ હોય, સાથે સાથે વિલાસ પણ હોય અને અતિશય લાલચ પણ હોય. જેવી રીતે હિરણ્યકશિપુના મનમાં લાલચ થઈ હતી, રાવણના મનમાં લાલચ થઈ હતી, વિલાસ પણ હતો, વૈભવ પણ હતો અને લાલચ પણ હતી. આ ત્રીજું. અને ચોથી વાત, અવની કંટક, પ્રજાના હૃદય પથમાં એ કંટક રૂપ હોય. એટલે ભલે શાસન કરતા હોય પણ એની પ્રજા એને પ્રેમ ન કરે, બળજબરીથી આદર આપવો પડે તો આપે, પણ બાકી એ પ્રજા એને આદર ન આપતી હોય મનથી, તો આ 4 પ્રકારના દોષ આવ્યા હતા. વિચાર કર્યો ભગવાને કે આવી રીતની રાજસત્તા હોય તો વિશ્વને મુશ્કેલી થશે, માટે લાવો એમને વશમાં કરવું. એટલે પછી 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી હતી. ત્રિસપ્તકૃત્વ આવું એક પદ છે. તો આ ભગવાનનો પરશુરામનો અવતાર. હવે આ ભગવાનનું પરશુરામજીના અવતાર પછી આગળનો અવતાર જે નિરૂપણ કર્યો છે, શ્લોક ક્રમાંક 23, 24 અને 25. આ 3 શ્લોકમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર એને સમજાવવામાં આવ્યું છે. સાત્વિક, રાજસ અને તામસ એ 3નું અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે. અસ્મદ પ્રસાદ સુમુખઃ કલયા કલેશઃ ઇક્ષ્વાકવંશ અવતીર્ય ગુરોર નિદેશે. આ શ્લોકથી આરંભ થાય છે. તો આ ભગવાનનો જે શ્રેયંગમાં કયા અલંકારનો આભૂષણનો આ અવતાર, એટલે કયું હાસ પેશલ. બીજા સ્કંદના બીજા અધ્યાયના 11મા શ્લોકમાં એ શબ્દ છે હાસ પેશલ. એટલે કોમલ હાસ્યનું સ્વરૂપ અગર કોઈ હોય તો શ્રી રઘુનાથજી છે. શ્રી આચાર્યચરણ સમજાવે છે, હાસો હિ ત્રિવિધા. હાસ્ય 3 પ્રકારનો છે. ઇતર ગર્વ નિવારક, ઇતર વ્યામોહકાહ, પ્રસાદ હેતુશ્ચ. હસવાના 3 પ્રકાર છે. કોઈ વ્યક્તિ હસે તો શ્રી આચાર્યચરણ એનું પણ ચિંતન આપે છે કે કયા કયા ભાવથી હસે. તો એક, ઇતર ગર્વનાશક. સામેવાળો કોઈ ખૂબ જ ગર્વમાં મસ્ત થઈ ગયો હોય અને એનો એક નશો ચડ્યો હોય, તો એને કોઈક એવી વ્યક્તિ મળે કે એની પર હસે, તો આ એક હાસ્યનો પ્રકાર કે બીજાના ગર્વનો નાશ કરી દે કે ભાઈ પોતાને બહુ મોટો સમજે છે પણ મારી પાસે તો કંઈ જ નથી. આ ઇતર ગર્વનાશ, એનું અભિમાન હણી લે. બીજો છે ઇતર વ્યામોહકા, એટલે અન્યને મોહ કરાવે એવું ભગવાનનું હાસ્ય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું મંદ મંદ હાસ્ય કેવું છે? તો વિશ્વના લોકોને મોહ કરાવે આ ભગવાનનું હાસ્ય. એવી જ રીતે શ્રી રઘુનાથજીનું હાસ્ય પણ એવું છે. ક્યારેક હસે છે તો કોઈનો ગર્વ ઉતારી લે છે, તો ક્યારેક હસે છે તો મોહ ઉત્પાદન કરે છે. અને ત્રીજું, પ્રસાદ હેતુશ્ચ, એટલે કૃપા વર્ષક. કોઈની પર અત્યંત કૃપા કરે અને ત્યારે જે હાસ્ય કરે એ હાસ્યનો પ્રકાર હોય એ મંદ મંદ હાસ્ય કરે છે. તો હસવાના આ 3 પ્રકાર શીખવાડે છે ભાગવત. અને આ કલયુગ ધીરે ધીરે લોકોના જીવનમાંથી
જે સાહજિક હાસ્ય હતું એ હાસ્ય નીકળી ગયું. આપણે ત્યાં સાહિત્ય શાસ્ત્ર એને ખૂબ સારી રીતે સમજાવે છે કે જીવનમાં હાસ્ય પણ જરૂરી છે. અને આજનું વિજ્ઞાન એવું કહે છે કે હસવાથી આપણા મસ્તકમાં રહેલી જે ગ્રંથિઓ છે એની પર અસર થાય છે અને કેમિકલનો કંઈ સ્રાવ થાય છે જેના કારણે આખા જ આપણા મોઢા પર એની અસર થાય છે. પણ કલિયુગનો જીવ એટલી બધી જગ્યાએ ભીસાયેલો ભીડાયેલો હોય કે સાહજિક કુદરતી ભગવાને આપેલું હાસ્ય અને ભગવાનનું સ્વરૂપ આપણે યાદ કરીએ તો હસિતમ મધુરમ એ હાસ્ય આજના જીવના જીવનમાંથી લગભગ નીકળી ગયું. તો શ્રી રામચંદ્રજી આ ભગવાનનું હાસ્યનું અનુસંધાન આપે અને એમાં અસ્મત પ્રસાદ સુમુખ ઇતિ હાસો હિ ત્રિવિધઃ યદ્યપિ રઘુનાથ ચરિત્રસ્ય અનંતત્વમ તથાપિ. ભગવાનનું ચરિત્ર એ તો અનંત છે અને શ્રી આચાર્ય ચરણ પણ એ વાત સમજાવે છે. ચરિતમ રઘુનાથસ્યમાં તો એ લાખો કરોડો શ્લોકમાં ભગવાનનું જે ચરિત્ર જ્યારે વાલ્મીકી ઋષિ વાલ્મીકી મુનિ એનું ગાન કરે તો સમાધિમાં કેવળ 24,000 શ્લોકોમાં એના દર્શન થયા છે. અને એમાંથી 3 શ્લોક એનું અનુસંધાન આશય સારાંશ લીલાઓ એ અહીંયા લેવામાં આવ્યા છે અને 9મા સ્કંદમાં 2 અધ્યાયમાં શ્રી રામચંદ્રજીના ચરિત્રનું નિરૂપણ મળે આપણને. તો શું સમજાવે છે અહીંયા કઈ કઈ લીલાઓ લીધી છે? તો ભગવાન ભૂતલ ઉપર પધાર્યા શેને માટે? તત્ર પ્રથમમ સાત્વિકમ ચરિત્રમ આહ. પહેલા સાત્વિક ચરિત્રનો ઉલ્લેખ કરે છે. અસ્મત પ્રસાદ સુમુખઃ બ્રહ્માદીનામ પ્રસાદાર્થે સુમુખઃ પ્રસન્ન વદનઃ. શ્રી રામચંદ્રજી ભૂતલ પર પધાર્યા શેને માટે? વાલ્મીકી રામાયણ વાંચો. જો ભારતમાં જન્મ થયો છે, શક્ય હોય 3 ગ્રંથ અવશ્ય વાંચો. એક વાલ્મીકી રામાયણ, બીજો મહાભારત અને ત્રીજું શ્રીમદ ભાગવત. આ 3 ગ્રંથોમાં એટલો બધો ભંડાર ભરેલો છે કે શાંતિથી વાંચીએ વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રી વેદવ્યાસજી અને વાલ્મીકીજીએ આપણને કેટલું આપેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ તો મહાભારતની અંદર જ આવી જાય છે એટલે સ્પેશિયલી કહેવાની જરૂરિયાત નથી. બાકીના ગ્રંથો તો અનંત છે. આપણું જીવન ઓછું પડે પણ એ ગ્રંથોને આપણે વાંચી ન શકીએ. તો આટલું દિવ્ય ચરિત્ર એમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી પધાર્યા શેને માટે? અહીંયા આગળ લખેલું છે બ્રહ્માદીનામ પ્રસાદાર્થે સુમુખઃ પ્રસન્ન વદનઃ. રાક્ષસોનો કેર વધ્યો હતો, રાવણનો ત્રાસ વધવાનો હતો કે વધ્યો હતો અને એ સમયે દેવતાઓ ભગવાનની પાસે જાય છે, વિનંતી કરે છે કે પ્રભુ આનો માર્ગ કાઢો. એટલે ભગવાને આજ્ઞા કરી ચિંતા ન કરશો, હું પોતે જ અવતાર લઈ અને ભૂતલ પર આવીશ. આમ બ્રહ્માજી ઇત્યાદિ દેવોની પ્રાર્થનાથી પ્રભુ પધાર્યા એનો ઉલ્લેખ અહીંયા કરે છે. આ શ્રી આચાર્ય ચરણની વાણી છે. રામાયણમાં જે વાંદરાઓ છે, જે માકડાઓ છે, એ કોઈ સામાન્ય વાંદરા માકડા નથી. એ તો દેવતાઓનો જ અવતાર છે જે ભૂતલ પર ભગવાનની લીલામાં સહાયક થવાને માટે આવેલા છે. તો કઈ રીતના પધાર્યા? એકલા પધાર્યા કે એકલા કોઈને સાથે લઈને પધાર્યા? તો કલયા પરમ કાંત્યા સીતયા વા કલયા વા ક્લેશઃ. પ્રભુ એકલા નથી પધાર્યા, પરંતુ કલા એટલે પરમ કાંતિ અથવા તો પછી સીતાજીની સાથે શ્રી રામચંદ્રજી પધાર્યા છે. રઘુનાથ પધાર્યા.
કલાનો એક અર્થ થાય છે ઋષિ યોગ. જ્યારે કષ્ટ પડ્યું ત્યારે તેમના પતિ હોવાથી ભગવાન સ્વરૂપે પણ પધાર્યા છે. ઇક્ષ્વાકુના વંશમાં પ્રકટ થયા. કારણ કે ઇક્ષ્વાકુ કેવા હતા, એટલે કહ્યું કે ઇક્ષ્વાકુ એ ભગવાનના ભક્ત હતા. સીતાજીની સાથે ભગવાન પધાર્યા છે ઇક્ષ્વાકુના વંશમાં. કલયાનો એક અર્થ થાય છે લક્ષ્મીજી, બીજો અર્થ થાય છે સીતાજી, ત્રીજો અર્થ થાય છે કાંતિ, અને ચોથો અર્થ થાય છે લીલા. અને ક્લેશઃ કલાઓના સ્વામી, એ પ્રમાણે પણ ક્લેશ અથવા તો એ સ્વામી તરીકે પણ વિચારી શકાય, અથવા તો પછી વિશ્વનો ક્લેશ દૂર કરવાને માટે પણ પધાર્યા છે. અને કલાનો એક અર્થ ઋષિઓ, દેવો એવો પણ થાય છે. એ જ્યારે દુઃખી થયા ત્યારે એમના સ્વામી પધાર્યા કે આમના દુઃખ દૂર કરવું. અને કલાનો એક અર્થ પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ અને વાસુદેવ, આ ચાર કલાની સાથે પણ થાય છે. એટલે શબ્દ તો એક જ છે, વિદ્વજ્જનો એનો અભિપ્રાય અલગ અલગ અભિવ્યક્ત કરે છે. તો ઇક્ષ્વાકુના વંશમાં જન્મ્યા છે. તો જન્મ ક્યાં લેવાનો, એટલે કે ઉત્તમ કુળમાં જન્મ થાય તો એનાથી સારું કંઈ નહીં. અને ઉત્તમ શીલ, ગુણ અને કુલની ઉત્તમતા, જો અગર એવા કુલમાં જન્મ થયો હોય તો એની ઉત્તમતા જેટલી હોય એમાં કંઈક અભિવૃદ્ધિ કરીએ તો થયેલો જન્મ એ સાર્થક છે. જીવનની સર્વોત્તમતા એમાં જ છે. જો વડીલો કોઈ કીર્તિ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ ઉત્તમત્વ, કોઈ કુલ, શીલ, આચાર આ બધું મૂકીને ગયા હોય, અને જો ભગવત કૃપાથી એવા કોઈ કુળમાં જન્મ થાય તો આપણી ફરજ છે કે એ બધા જે ગુણો મૂકીને ગયા છે એને સારી રીતે સંભાળી અને એમાં અભિવૃદ્ધિ કરી. પિતાની આજ્ઞા માની અને વનમાં પધાર્યા. તો વનમાં એકલા ગયા કે કોઈની સાથે ગયા, તો કહ્યું કે એકલા નહીં, સીતાજીની સાથે પધાર્યા છે. ખૂબ સુંદર અહીંયા ચિંતન આપે છે કે દેવોની કામના રાવણને મારવાની હતી, એટલા માટે સીતાજીને સાથે લઈને પધાર્યા છે. કારણ કે રાવણ સીતાજીનું હરણ કરે તો રાવણનો વધ થાય, એની વગર વધ કરવાને માટેનું કંઈ મિશન નહીં લાગ્યું, એટલે સીતાજીને લઈને ઇન્દ્રજીતને જીતવાને માટે લક્ષ્મણજી સાથે પધાર્યા છે. બધા દેવોનો સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે છે. નહીતર સામાન્ય એક ક્રમ એવો છે, શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, તત્ર ભાર્યયા સહસ્થિતસ્ય ન મુખ્યો વનવાસો ભવતી ન ભર્તૃ સહિતાયા સ્ત્રીયા. વનવાસમાં જવાનું હોય, એકલો પતિ જાય એ શ્રેષ્ઠ, અથવા તો પછી પત્ની જાય એ બરાબર, પણ પતિ અને પત્ની બંને સાથે જાય તો શ્રી આચાર્ય ચરણ પોતાનું ચિંતન આપે છે કે સ્ત્રી પુરુષનો વનવાસ એ મુખ્ય ન ગણાય, એ ગૌણ ગણાય. રાવણે ભગવાનને વિરહ કરાવ્યો અને વિયોગ જનનાદિ રૂપમેવ વિરોધ, એટલા માટે પ્રભુ પછી ત્યાં આગળ પધારે છે. તો રાવણ કેવો, અહીંયા આગળ શબ્દ લખ્યો છે 23મા શ્લોકમાં દશકંદર. રાવણને 10 માથા છે. રાવણે ખૂબ તપસ્યા કરી હતી વરદાન મેળવવાને માટે, અને એ વરદાન જ્યારે નહોતું મળતું ત્યારે એક એક કરીને પોતાનું મસ્તક કાપીને બ્રહ્માજીને ચરણે ધરતા હતા. મૂળ નામ તો દશાનન, દશકંદર. પછી લોકોને ત્રાસ આપવા લાગ્યો, લોકોને રડાવવા લાગ્યો, માટે એનું નામ રાવણ થયું છે. તો નીતિ ચૂકનાર કોઈ માણસ હોય, 10 માથાની તાકાત ધરાવતો હોય, દશકંદર, તો પણ એનો ઉચ્છેદ કરવાને માટે કેવળ એક જ મસ્તક કાફીશ છે, અને 2 હાથ જોઈએ.
રાવણ પણ 10 માથાવાળો હતો, પણ એક મસ્તક વાળા શ્રી રામચંદ્રજીના હાથે એ હણાયો હતો. આ દશકંદર શબ્દ આપણને સમજાવે છે કે એટલો બધો ગર્વ ન રાખશો કે પછી આપણી પણ આવી દુર્દશા થાય. આ ભગવાનનું સાત્વિક ચરિત્ર. મુખ્ય કાર્ય રાવણને મારવો એ તો બહુ મોટી વાત હતી નહીં ભગવાનને માટે. હવે એની પછી યસ્મા અદાદુ દધિરૂઢ વ્યયાંગ વેગો માર્ગમ સપદ્ય રિપુરમ હરવદ્યરક્ષો. ભગવાનનું રાજસ ચરિત્ર. હવે રાવણના વધને માટે ભગવાને લંકા સુધી જવું પડે, તો એના માટે વચ્ચે સાગર હતો. સમુદ્ર વિઘ્ન રૂપે હતો, પણ શ્રી રામચંદ્રજી વિચાર કરે કે સમુદ્રને તો આ બધા મારા પૂર્વજોએ પધરાવેલો, તો હવે એને હું ક્લેશ કઈ રીતે આપી શકું? સૂર્યવંશીએ કરેલો, એટલે મારે એમાં પગ પણ નથી મૂકવો. એટલા માટે પ્રાયોપવેશ વ્રત લઈ અને સમુદ્રના કિનારે બિરાજમાન હતા. સમુદ્રના કિનારે બિરાજમાન હતા. વિચાર કરે કે મારાથી આમાં પગ કઈ રીતે મુકાય, અને સમુદ્ર વિચાર કરે કે રામચંદ્રજી અહીંયા બિરાજમાન રહે એ જ ઠીક છે, સમુદ્રએ માર્ગ ના આપે. વિચાર કર્યો રામચંદ્રજીએ કે સમુદ્ર પોતાની ફરજ ચૂકે છે, એટલે પછી બાણ તૈયાર કર્યું, અને જેવું બાણ તૈયાર થયું એટલે તરત જ આ સમુદ્ર શરણે આવ્યો છે. પ્રીતિથી નહીં, પણ ભયથી એ શરણે આવ્યો. માર્ગદાનમ ન પ્રીત્યેતિ ભગવન માહાત્મ્ય જ્ઞાપનાર્થમ ભયાદયસ્તસ્મિન પ્રવિષ્ટાસ્તદા માર્ગમ દત્તવાન ઇતિ. તો અહીંયા આગળ ખૂબ સુંદર એક સમજણ આપી છે શ્રી આચાર્ય ચરણે. આપણને એવું લાગે છે કે રાવણનો વધ મુખ્ય છે, પણ શ્રી આચાર્ય ચરણ ખૂબ સુંદર કારિકા આપે છે અહીંયા આગળ. રાવણ વધસ્ત્વલ્પહા પુરમેવ જ્વાલનીયમિતિચ્છા યસ્મિન પુરે દુઃખિતા સીતા તિષ્ઠતિ. જે પુરમાં સીતાજીને બંદી બનાવવામાં આવ્યા, અને જે પુરમાં એટલે જે નગરમાં સીતાજીને ક્લેશ થયો, વિચાર કરે છે શ્રી રામચંદ્રજી રાવણને મારવો એ તો મારા માટે બહુ મોટી વાત નથી, પણ મારે તો આખી જે લંકા છે એ લંકાને બાળવી છે. અને માટે જ્યારે શ્રી હનુમાનજી ત્યાં આગળ પધારે છે, તો સર્વપ્રથમ કાર્ય અગર કંઈક કરે છે તો લંકાને બાળવાનું કાર્ય કરે છે. શ્રી રામચંદ્રજી એવી આજ્ઞા નથી આપી, પણ સેવક કોને કહેવાય? સ્વામીના હૃદયની વાત જાણી જાય એનું નામ સેવક, શ્રેષ્ઠ સેવક છે. લંકાને બાળી ત્યાં આગળ જઈને, અને પછી જ્યારે શ્રી રામચંદ્રજી પધારે છે ત્યારે લંકા નગરીનો નાશ રામચંદ્રજી કરે છે. ભગવાનની ભાવના સમુદ્ર માટે પણ સારી હતી, પણ સમુદ્ર સીધી રીતે ના આવ્યો તો આ રીતે વશમાં આવ્યો. તો રાવણનો વધ એ તો ભગવાનને માટે સામાન્ય કાર્ય હતું, પરંતુ તેની વાસનાના બીજ અને ઉચ્છૃંખલ એવા જે બળો હતા એ પણ લંકામાં અસંખ્ય હતા, જે વિશ્વને માટે કલંકરૂપ હતા. કારણ કે જેવો રાજા એવી પ્રજા. વિચાર કર્યો કે લંકા નગરીને જ બાળી નાખવું એટલે આખું જ એનું કુળ હોય એનો પણ નિર્ણય ત્યાંને ત્યાં જ થઈ જાય. તો ભગવાનનું આ રાજસ ચરિત્ર. અને ત્રીજો શ્લોક એટલે આમાં 25મો શ્લોક, જેમાં તામસ ચરિત્રનું નિરૂપણ છે. સ ભગવાન રઘુનાથસ્તસ્ય રાવણસ્ય અશુભિ પ્રાણૈઃ સહ હાસમ ગર્વમ વિનેશ્યતિ દૂરીકરિષ્યતિ. એટલે શ્રી આચાર્ય ચરણ સમજાવે છે, શ્રી રઘુનાથજી રાવણના પ્રાણને ગર્વની સાથે દૂર કરે છે. પ્રાણ લીધા એમને નથી લીધા, એનું જે અભિમાન હતું એ અભિમાન પણ શ્રી રામચંદ્રજીએ દૂર કરી દીધું. સમજાવી દીધું કે તારું અભિમાન કોઈ પણ રીતે કામ ચાલી શકે એમ છે જ નહીં.
વક્ષસ્થલ સ્પર્શ રુગ્ણ મહેન્દ્રવાહ દંતેર વિડંબિત કકુબ્જુષ ઊઢહાસમ. એક વખત રાવણનો મેળાપ થયો હશે ઇન્દ્રની સાથે. દિગ્વિજય કર્યો. ઐરાવત હાથી લઈ ઇન્દ્ર રાજા આવ્યા હતા યુદ્ધ કરવાને માટે. રાવણની છાતીમાં ઐરાવતના દાંત ઘૂસ્યા. પણ આ એટલો મજબૂત અને મક્કમ હતો, અડક્યા, ભીડાયા એટલે તરત જ ઐરાવતના જે દાંત હતા એ ભાંગીને ત્યાં ભૂક્કો થઈ ગયા, તૂટી ગયા, અને સફેદ હાથી, એના દાંત સફેદ, અને એ સમયે જેનું ચૂર્ણ એટલે એનો પાવડર આપણે જેને કહીએ છીએ, એ ચારે તરફ એવો ઉડ્યો ત્યાં આગળ. અને રાવણ પોતાના ગર્વમાં એનું અટ્ટહાસ્ય કરવા લાગ્યો. જેવી રીતે લોટ ઉડ્યો હોય એવી રીતે ચારે તરફ એ દેખાવા લાગ્યું. અને રાવણ એનાથી ખૂબ પ્રસન્ન થઈ ગયો કે ઐરાવતની પણ મારી પાસે કોઈ ગજુ નથી, કારણ કે ઐરાવત કોઈ સામાન્ય હાથી નથી. અને એને અટ્ટહાસ્ય કર્યું. અને એની દંત પંક્તિ કિરણમાલાથી પણ જાણે વિશ્વમાં શ્વેતીમાં સર્વત્ર છવાઈ ગઈ. હવે આવું જ્યારે થયું ત્યારે રાવણને વધારે નશો ચડ્યો. રાવણમાં બે સામર્થ્ય, એક શરીરનું સામર્થ્ય અને બીજું શત્રુની પર વિજય પ્રાપ્ત કર્યો એ શત્રુંજય સામર્થ્ય. તો શ્રી રામચંદ્રજી પધારે છે. એના ગર્વને પ્રાણની સાથે સાથે લઈ લીધો, રાવણનો વધ કર્યો. ભગવાનના હાસનો અવતાર શ્રી રામચંદ્રજી છે એ અહીંયા આગળ સિદ્ધ કર્યો. અહીંયા આગળ સુધી શ્રી રામચંદ્રજીનું ચરિત્ર હવે 26મા શ્લોકથી આરંભ થાય છે. 26 થી લઈને 35મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનો એટલે 21મા અવતારનું અનુસંધાન આવે છે. અને એમાં 10 શ્લોકોમાં ભગવાનની જે દિવ્ય લીલાઓ છે, દશમ સ્કંદમાંની અનેક લીલાઓ એક શ્લોકમાં 2, 3, 4 લીલા સુધીનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો આનું અનુસંધાન આપણને મળે બીજા સ્કંદનો બીજા અધ્યાયનો 12મો શ્લોક, અદીન લીલા હસિતે ક્ષિણોલ્લસત. એની સાથે આ શ્લોકનું અનુસંધાન છે 26મો શ્લોક, ભગવાનની લીલા તેનું નિરૂપણ. અદીન લીલા, હસિત ઈક્ષણ ઉલ્લસત ભ્રુ ભંગ સંસૂચિત ભૂરી અનુગ્રહ, આ 10 વિશેષણો છે. અને આપણે જ્યારે ચિંતન કરવાનું હોય તો આ 10 વિશેષણો વાળા ભગવાનનું ચિંતન કરવાનું. અને પછી એક એક શ્લોકમાં ભગવાનની એક એક લીલા જે આપણે સ્કંદમાં જોઈએ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયા મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયા. એટલે સર્ગ લીલાથી લઈ અને આશ્રય લીલા સુધીનું અનુસંધાન, જે ભગવાનની 10 લીલાઓનું અનુસંધાન શ્રીમદ ભાગવતના 12મા થી 10 સ્કંદો આપે છે. અહીંયા આગળ 10 શ્લોકમાં એ લીલાઓનું અનુસંધાન લીધું છે. કેટલું સુંદર ચિંતન શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે આ બધા શ્લોકો પર. તો દશમ સ્કંદમાં ભગવાને વિસ્તારથી આ બધી જે લીલાઓ કરીએ તો વર્ણવી, અહીંયા આગળ 10 શ્લોકમાં વર્ણવી. ક્રમબદ્ધ આ શ્લોકના અદીન લીલા ઇત્યાદિ 10 પદો એનો વિચાર આવે છે. તો અદીન પદ એમાં ભગવાનની સર્ગ લીલાનો નિર્દેશ કર્યો છે. જેની પાસે કોઈ વસ્તુ ન હોય અથવા કોઈ વ્યક્તિ ન હોય એનું નામ દીન. પરંતુ ભગવાન સર્વ વસ્તુ સ્વરૂપે અને સર્વ વ્યક્તિ સ્વરૂપે બન્યા છે. અર્થાત ભગવાને સર્વ વસ્તુ અને વ્યક્તિનો સર્ગ એટલે રચના કરી, માટે તૃતીય સ્કંદનું નામ છે સર્ગ લીલા. તો દીનજનોની દીનતા
એને દૂર કોણ કરે? તો એ ભગવાન જેને આપણે દીનાનાથ કહીએ છીએ એ દૂર કરે. શ્રી, ભૂ અને લીલા એ ત્રણ ભગવાનની પ્રિયાઓ. એમાં ભૂમિ ઉપર ભગવાનને વિશેષ પ્રેમ, એટલે ભૂમિને અસુરના પદથી જે દુઃખિત થતી હતી એનું નિરાકરણ કરવાને માટે પ્રભુ પધાર્યા. સુરેતર શબ્દથી જો પૃથ્વીને બલ, ધન, અધિકાર, ગર્વ ઇત્યાદિથી પીડનારા હતા એ બધાનો સંગ્રહ અહીંયા આગળ કરવામાં આવ્યો. ભૂમે હે સુરે તવરુથ વિમર્દિતાય ક્લેશ વ્યયાય કલયા સીતકૃષ્ણ કેશઃ. આમાં ભગવાનના સીત અને કૃષ્ણ આવા કેશનો પણ ઉલ્લેખ કર્યો છે. તો હવે 4 વ્યુહનું અનુસંધાન લીધું. તો પુત્ર થઈ અને વંશ વધારવાને માટે પ્રદ્યુમ્ન સ્વરૂપે પધાર્યા છે. ધર્મની રક્ષા કરવાને માટે અનિરુદ્ધ ભૂભાર નિરાકરણને માટે સીતકૃષ્ણ કરી અને અંશથી પ્રકટ થયા છે. 4 વ્યુહના 4 કાર્યો છે એમ ચકારથી સૂચિત કર્યું. તો ભગવાનના આ 4 વ્યુહનું અનુસંધાન જો અગર સમજવું હોય તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના સર્વપ્રથમ જે પ્રકરણ છે જન્મ પ્રકરણ, એમાં ભગવાનના આ જે 4 વ્યુહ છે એ 4 વ્યુહ એની સાથેનું ખૂબ સુંદર સમજણ શ્રી આચાર્ય ચરણે આપી છે કે ભગવાન પ્રદ્યુમ્ન વ્યુહ, અનિરુદ્ધ વ્યુહ, વાસુદેવ વ્યુહ અને સંકર્ષણ વ્યુહ, આ 4 વ્યુહથી કઈ કઈ લીલાઓ કરે છે એ ત્યાં સમજાવ્યું છે. હવે ભગવાનની આ લીલાઓનું નિરૂપણ કરી અને એનું કારણ, એનું અનુસંધાન લે છે 27મા અધ્યાયમાં, 27મા શ્લોકમાં. હવે એક લીલાઓ, એમાંથી કેટલીક લીલાઓનું નિરૂપણ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે અને બ્રહ્માજી દેવર્ષિ નારદજીને 27મો શ્લોકનું અનુસંધાન લઈએ. એકવાર આપણે શ્રી ઠાકોરજીનો જય જયકાર પણ કરી લઈએ, કારણ કે બાકીના બધા અવતારો તો થાય છે જ, પણ પૂર્ણ પુરુષોત્તમ એ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર 10મ સ્કંદમાં તો થાય, પણ બીજા સ્કંદમાં પણ આપણને આવું અનુસંધાન મળે તો આપણે ઠાકોરજીનો જય જયકાર કરી લઈએ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હવે ભગવાનની લીલા. તો કેન જીવ હરણમ યદુલોકિકાયા ત્રૈમાસિકસ્ય ચપદા શકટોપવૃત્તઃ યદ્રિંગતાંતર્ગતેન દ્વિસ્પૃશોર્વા ઉન્મૂલનમ વિરથાર્જુનયોર્ન ભાવ્યમ. તો અહીંયા આગળ પૂતનાનો મોક્ષ, શકટભંજન અને યમલાર્જુનનો ઉદ્ધાર, એનું અનુસંધાન આપણને આ 3 લીલા આ શ્લોકમાં ખાસ કરી અને જાણવા મળે છે. તોકેન જીવહરણમ. તોકેનનો અર્થ થાય છે બાલ સ્વરૂપે. માત્ર 6 દિવસની વય છે અને પૂતના આવે છે વિષપાન કરાવવાને માટે, પ્રાણ લેવાને માટે, પણ ભગવાન વિષપાન કરવાને બાને એના પ્રાણ લઈ લે છે. પછી 3 માસની વય થાય છે. ત્રૈમાસિકસ્ય, ત્યારે શ્રી ઠાકોરજીના શ્રીચરણના પ્રહારથી ગાડું એ ઊંધું થઈ જાય છે, ઉલટું થઈ જાય છે. શકટોપવૃત્તઃ, એની પછી યદ્રિંગતાંતર્ગતેન દ્વિસ્પૃશોર્વા. ઘૂંટણીએ ચાલતા ચાલતા 2 યમલાર્જુનના વૃક્ષો છે ત્યાં આગળ જાય છે અને ત્યાં પ્રવેશ છે. આ બંને વૃક્ષોને એના સ્થાનમાંથી ઉખેડી નાખે છે. આ 3 કાર્ય કોઈ સામાન્ય બાળક કરી ન શકે. આ લીલા અગર કોઈ કરે છે તો શ્રી ઠાકોરજી કરે છે. તો પૂતનાનો વધ. પૂતના સુપયપાનેન તન્મોક્ષઃ શકટોપમર્દઃ યમલાર્જુન મધ્યમગમનમ તદુન્મૂલનમ ચ નહિ વાસુદેવાદન્યો મોક્ષમ દાતુમ શક્તઃ
નહીં સંકર્ષણાદન્ય સ્પર્શ માત્રેણ નાશકા. હવે આ રીતે શ્રી આચાર્ય ચરણ સમજાવે ચતુર્મૂર્તિની 4 લીલાઓ. જો ભગવાન આ ચતુર્મૂર્તિ ન હોત તો આ લીલાઓ કરી ન શકત, તો પૂતનાના પ્રાણરૂપી દૂધનું પાન કરી એનો મોક્ષ કર્યો. 6 ઐશ્વર્યવાળા સમર્થ પ્રભુ જ પૂતના એટલે વાસનાને હણી શકે છે. પૂતનાનો પરિચય જ્યારે શ્રી આચાર્ય ચરણે આપ્યો ત્યારે એવી રીતે આપ્યો, અવિદ્યા પૂતના નષ્ટા. ભગવાન જ્યારે એક એક અસુરોનો વધ કરે છે એ શેના માટે કરે છે? વ્રજભક્તોનો નિરોધ કરવાને માટે આ બધા અસુરોનો વધ કરે છે. કેવળ કોઈ રાક્ષસને માર્યો એવું નથી, પણ એ બધાના સ્વરૂપ જે આચાર્ય ચરણ સમજાવે છે. તો એ ટીકાકારને આપણે વાંચીએ ત્યારે આપણને સમજણ પડે કે પૂતના વાસ્તવિકતામાં ભલે રાક્ષસી હશે, પણ વાસ્તવિકતામાં તો એનાથી ઉપરનું બીજું પણ એક સ્વરૂપ એ અવિદ્યાનું સ્વરૂપ છે. કારણ કે જીવનમાંથી જ્યાં સુધી અવિદ્યા દૂર ન થાય ત્યાં સુધી નિરોધની સિદ્ધિ થતી નથી. અને 10મા સ્કંદમાં તો ભગવાને બધાનો નિરોધ કરવાનો, એટલે સર્વપ્રથમ નંદ મહોત્સવ અને એની પછી નંદ બાવા જ્યારે પધારે છે કંસને કર આપવાને માટે, અને એ સમયે પૂતના આવી હોય છે. સા ખેચરી કદોપેત્ય, આકાશમાં ઉડતી ઉડતી આવે છે. અને એ સમયે શ્રી બાલકૃષ્ણલાલજીનો વધ કરવા માટે આવે છે, પણ ભગવાન વિષપાન સ્તનપાન કરવાને બાને એના પ્રાણ લઈ લે છે. તમારા અને મારા જીવનમાં પણ પૂતનાનો સંબંધ છે. 5 પર્વવાળી અવિદ્યા છે જે તમને ને મને ખૂબ બાધા કરે છે. તો ભગવાન જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આ 5 પર્વવાળી અવિદ્યાને દૂર કરે છે. અવિદ્યાના 5 પર્વ એ દૂર થાય, વિદ્યાના 5 પર્વ એ જીવનમાં આવે, એટલે પછી એ જીવ એ ભગવાનને મેળવી શકે. અવિદ્યા પૂતના નષ્ટા. બીજી લીલા ભગવાને કરી છે. એની પછીની લીલામાં પૂતનાને એટલે ઉલુકિસની સ્ત્રી ઉલુકિકાને એને તો ભગવાને ગતિ આપી, પણ બાળક હતા અને બાલ્યાવસ્થામાં જ્યારે 3 મહિનાની ઉંમર થઈ ત્યારે એક શકળભંજનની લીલા એનો ઉલ્લેખ છે. તો હવેના સત્રમાં જ્યારે આપણે પુનઃ આરંભ કરીશું ત્યારે આ જે શ્લોક છે 27મો શ્લોક, એનું જ અનુસંધાન આપણે પાછું લઈશું. અને 27મા શ્લોકના અનુસંધાનમાં શ્રી ઠાકોરજીની આ જે દિવ્ય લીલા છે એ લીલાને જ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું. જે પ્રમાણે અત્યારે આપણે શ્રી કૃષ્ણ અવતારની લીલાનો આનંદ લઈ રહ્યા છે, શ્રી બાલકૃષ્ણ લાલજીને શ્રી ચરણમાં વિનંતી કરું કે પ્રભુ આ વાણીને આપ સ્વીકારો અને આપનો અનન્ય અનુગ્રહ એ અમારી બધાની પર સતત રહે રાખે. આટલી વિજ્ઞપ્તિ કરી અને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં આ વાણીને સમર્પિત કરું. આપ સર્વને પણ મારા હૃદયપૂર્વકના ભગવત સ્મરણ એવં આશીર્વાદ અસ્તુ.